નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। 7 જાન્યુઆરી 2024ના દિવસે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું અને એ અંતર્ગત બંધારણ વિષયના જે 50 પ્રશ્નો રહેલા છે એનું સોલ્યુશન સાથે આપણે ભેગા થયા છીએ। સૌથી પહેલા હું તમને કેટેગરી આપી દઉં કે 50 પ્રશ્નો જે બંધારણ વિષય અંતર્ગત પૂછવામાં આવ્યા એમાંથી 42 પ્રશ્નો રહેલા છે ભારતીય બંધારણ સાથે સંકળાયેલા। 50 પ્રશ્નોમાંથી 42 પ્રશ્નો બંધારણ સાથે સંકળાયેલા છે અને બાકીના જે 8 પ્રશ્નો રહેલા છે એમાંથી જાહેર વહીવટ સાથે સંકળાયેલા આપણે 5 પ્રશ્ન ગણી શકીએ। એક પ્રશ્ન એવો રહેલો છે કે જે યોજના ઉપર આધારિત પૂછવામાં આવ્યો, જેને જાહેર વહીવટ અંતર્ગત આપણે કલ્યાણકારી યોજનાના ટોપિક અંતર્ગત ગણી શકીએ અને 2 પ્રશ્ન એવા રહેલા છે કે જે આંતરરાષ્ટ્રીય સંબંધ સાથે સંકળાયેલા છે। એમ કરી તમારું 50 માર્ક્સમાં બંધારણ જાહેર વહીવટનું પોર્શન થાય છે। સાથે મેં તમને આ વખતે એક કેટેગરી આપવાનો પણ પ્રયાસ કરેલો છે કે 42 પ્રશ્નો જે બંધારણ અંતર્ગત આપણે ગણીએ એમાંથી કેટલા પ્રશ્ન સહેલા ગણી શકીએ, કેટલા મીડિયમ ગણી શકીએ, કેટલા અઘરા ગણી શકીએ, જેથી કરીને તૈયારી કરતા વર્ગને એક અંદાજ આવશે કે આટલા પ્રશ્નો સહેલા, મીડિયમ અને અઘરા રહેલા હતા। તો 42 પ્રશ્નોમાંથી સૌથી પહેલા તો આપણે એ વાત કરી દઈએ કે એક પ્રશ્નની અંદર જવાબ આવતો નથી, જેની અંદર ગ્રેસિંગ આપવામાં આવશે એવી પૂરી શક્યતા છે। બાકીના જે પ્રશ્નો 41 થાય છે એમાંથી દોસ્તો સહેલા પ્રશ્નોની સંખ્યા કેટલી રહેલી છે? સહેલા પ્રશ્નોની સંખ્યા રહેલી છે 27। ત્યાર પછી જેને આપણે મધ્યમની અંદર મૂકી શકીએ એવા પ્રશ્નોની સંખ્યા રહેલી છે 9 અને ત્યાર પછી જેને આપણે અઘરા ગણી શકીએ એવા પ્રશ્નોની સંખ્યા 4 રહેલી છે। એક અન્ય પણ સવાલ રહેલો છે જેને આપણે વિચિત્રની શ્રેણીમાં મૂકેલો છે। સહેલા પ્રશ્નો આપણે એને ગણેલા છે કે જે યુઝ્યુઅલી અલગ અલગ પરીક્ષાઓની અંદર પૂછવામાં આવે છે। અગાઉ પણ જીપીએસસી આ પ્રકારના ટોપિક્સમાંથી સવાલો પૂછેલા છે। મીડિયમ આપણે એને ગણી શકીએ કે જેની અંદર સામાન્ય વાંચન હોય અને થોડી સૂઝબૂઝ હોય, કોઠા સૂઝ હોય તો પણ જવાબ આપી શકાય, થોડો અંદાજ પણ લગાડી શકાય અને જવાબ એનાથી આવી જતો હોય। અઘરા પ્રશ્નમાં આપણે એવા પ્રશ્ન રાખેલા છે કે જેના માટે થોડું વધારે નોલેજની જરૂર હોય, વધારે રીડિંગની જરૂર હોય તો એ પ્રશ્ન જવાબ આપી શકાય। અને વિચિત્ર એટલા માટે એક પ્રશ્ન આપણે મૂકેલો છે કે એ પ્રકારના પ્રશ્ન અગાઉ પૂછવામાં આવ્યા નથી અને આ પ્રકારે શરૂઆત કરવામાં આવી છે, તો આપણે એને વિચિત્રની શ્રેણીમાં મૂકેલા છે। સાથે તમારે એ પણ યાદ રાખવાનું કે જ્યારે પ્રશ્નનું સોલ્યુશન કરીએ ત્યારે હું જ્યારે એમ કહું કે આ પ્રશ્ન સહેલો છે, આ પ્રશ્ન મીડિયમ છે, આ પ્રશ્ન અઘરો છે, ત્યારે એ જીપીએસસી ના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે વાત કરીએ છીએ। જે વિદ્યાર્થીઓ કેટલાક સમયથી જીપીએસસી ની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓની કેટેગરી લાગુ પડશે। એવું નહીં બને કે કોઈ કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય, હું અહીં આગળ એમ કહી દઈશ કે આ પ્રશ્ન સહેલો છે તો કોન્સ્ટેબલની તૈયારી કરતા વર્ગને પણ સહેલો લાગે એવું જરૂરી નહીં હોય, કેમ કે પેપર રહેલો છે જીપીસી 1-2 માટેનો। હવે આપણે સ્ટાર્ટ કરીએ એક પછી એક અને હા, તમે પણ લેક્ચર જોયા પછી કોમેન્ટમાં મને કહી શકશો કે તમને આ પ્રકારનો પેપર કેવો લાગ્યો, તમને અઘરો લાગ્યો, સહેલો લાગ્યો, મીડિયમ લાગ્યો, તમને કયા પ્રકારે પેપર લાગ્યો તમે મને કહી શકશો। હવે આપણે એક પછી એક પ્રશ્નને સ્ટાર્ટ કરી દઈએ। સૌથી પહેલા આપણી પાસે એક પ્રશ્ન આવે છે અને જેની અંદર 2 વિધાન રહેલા છે। નીચે આપેલા વિધાનોને સૌથી પહેલા ચકાસો। શ્રદ્ધા, આસ્થા અને પૂજાની વિભાવના એ ભારતના બંધારણની કલમ 25 અને 26 ના પાયામાં રહેલા છે। કલમ નંબર 25 જેમાં લખવામાં આવ્યું છે કે અંતઃકરણપૂર્વક ધાર્મિક માન્યતા, આચરણ અને પ્રચારનો અધિકાર, અને 26 નંબરમાં લખવામાં આવ્યું છે ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર। તો 25 અને 26 ની અંદર શ્રદ્ધા, આસ્થા અને પૂજાની વિભાવના આપવામાં આવેલી છે, તો એ હિસાબે પહેલું વાક્ય એકદમ રાઈટ સાઈડ। બીજા વાક્યની અંદર શું કહે છે કે બંધારણની કલમ 142 હેઠળ સર્વોચ્ચ અદાલત ભારતના બંધારણને આધીન જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈ પણ આદેશ પસાર કરી શકે છે, તો આ વિધાન પણ એકદમ રાઈટ છે। અનુચ્છેદ નંબર 142 જે જીપીએસસી ની તૈયારી કરતો વર્ગ હોય એમને ખ્યાલ હોય એકદમ અપેક્ષાકૃત રહેલી બાબત છે। જ્યારે ભણતા હોય ત્યારે પણ 142 નંબર એમને ભણાવવામાં આવે છે। તો 142 ની અંદર આ પ્રકારની જોગવાઈ છે કે જ્યારે સંપૂર્ણ ન્યાય કરવાનો હોય એ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટ કોઈ પણ પદાધિકારી અથવા તો કોઈ પણ સંસ્થાને આદેશ આપી શકે। જેમ કે હું તમને એકદમ નાનકડું એક્ઝામ્પલ આપી દઉં કે જ્યારે કોઈ એક સુપ્રીમ કોર્ટની અંદર આવેલો હતો કે એક યુવતી હતી જેને 18 વર્ષથી વધુની ઉંમર હતી અને એમના મેરેજ નહોતા થયા, કોઈ એક યુવકની સાથે ફિઝિકલ રિલેશનમાં હતી અને એના કારણે એ યુવતીને ગર્ભ રહી ગયો। એ યુવતીની ઈચ્છા નહોતી કે ગર્ભને કેરી ફોરવર્ડ કરે, એટલા માટે એમણે ગર્ભપાત માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી હતી। ડોક્ટરનું કહેવાનું એમ હતું કે જો ગર્ભપાત કરવામાં આવે તો જીવને જોખમ રહેલું છે, યુવતીના જીવને જોખમ રહેલું છે। તો એ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટના જજ, એટર્ની જનરલ એમણે યુવતીને સમજાવી, ત્યાર પછી પોલીસને આદેશ આપ્યો અને એમને કીધું કે આ યુવતીની ઓળખ છતી નહીં થાય અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે રહેલું છે એમ્સ, એમને પણ આદેશ આપ્યો કે આ યુવતી બાળકને જન્મ કરાવડાવશે અને એ ફ્રી ઓફ કોસ્ટની અંદર થવું જોઈએ।
તો જ્યારે સંપૂર્ણ ન્યાય કરવાનો હોય એ સમય દરમિયાન અધિકારી અથવા સંસ્થાને સુપ્રીમ કોર્ટ શું કરી શકશે? આદેશ આપી શકશે. અને એ હિસાબે આ બંને વાક્ય એકદમ રાઈટ છે. પણ અહીં આગળ આપણને સવાલ એમ પૂછે છે કે કયા વિધાનો સત્ય નથી, મતલબ કે જે ખોટા વિધાન રહેલા છે એને આપણે પસંદ કરવાના છે. આ બંનેમાંથી એક પણ વિધાન ખોટું નથી, એટલા માટે આપણી પાસે જવાબ આવશે ડી, 1 અને 2 એમાંથી એક પણ નહીં. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. આપણી પાસે પ્રશ્ન એ આવે છે, ભારતના ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. જેમાં સૌથી પહેલું વાક્ય આપણને એમ કહે છે કે ચૂંટણી આયુક્તોને એટલે કે ચૂંટણી કમિશનરને તેમની મુદત પૂર્ણ થાય તે પહેલા હોદ્દા પરથી દૂર કરી શકાય. આ વિધાન એકદમ રાઈટ છે. અને એને દૂર કરવા માટેની પ્રક્રિયા આગળ કહે છે બીજા વાક્યમાં કે મુખ્ય ચૂંટણી આયુક્તને માત્ર સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને જે રીતે હોદ્દા પરથી દૂર કરી શકાય તે પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે. આ પણ એકદમ રાઈટ વાત છે. મુખ્ય ચૂંટણી કમિશનરને એ જ રીતે દૂર કરી શકાય જે રીતે સુપ્રીમ કોર્ટના જજને દૂર કરી શકાય. અને ચૂંટણી પંચના અન્ય કમિશનર જો શબ્દ વાપરેલો હોય તો એના માટે એ પ્રક્રિયા નથી કે સુપ્રીમ કોર્ટના જજને જે રીતે દૂર કરાય એ રીતે અન્ય કમિશનરને દૂર કરાય. આ પ્રકારના શબ્દ નથી. યાદ રાખવાનું કે મુખ્ય કમિશનરને એ જ રીતે દૂર કરાય જે રીતે સુપ્રીમ કોર્ટના જજને દૂર કરાય. તો આ વાત એકદમ રાઈટ છે. ત્યાર પછી લખવામાં આવે છે કે બંધારણ નિવૃત્ત થતા ચૂંટણી આયુક્તને સરકાર દ્વારા આગળની કોઈ પણ નિમણૂક પર પ્રતિબંધ મૂકે છે. આ વિધાન ખોટું છે, કેમ કે ભારતીય બંધારણમાં આ અંગેની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. તો અહીંયા આગળ 1 અને 2 આ બે વિધાન સાચા છે. અહીંયા આગળ આપણને એ જ પૂછવું છે કે કયા વિધાન અથવા વિધાનો સત્ય રહેલા છે. તો 1 અને 2, તો એ હિસાબે આપણી પાસે જવાબ આવશે એ 1 અને 2. તો આ પણ એકદમ સહેલો પ્રશ્ન રહેલો છે. જે સામાન્ય તૈયારી કરતા હશે જીપીએસસી માટેની એમને આ વાત જાણવામાં હોય. ત્યાર પછી આપણે અન્ય ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અનુસૂચિત વિસ્તારો જાહેર કરવાના માપદંડમાં આ બાબતો સમાવિષ્ટ થાય છે. તો આ જે પ્રશ્ન રહેલો છે એને આપણે અઘરાની કેટેગરીમાં મૂકેલો છે. એનું કારણ એ રહેલું છે કે સામાન્ય રીતે યુઝ્યુઅલી આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવતો નથી. અહીંયા આગળ શું કહેવા માંગે છે કે અનુસૂચિત વિસ્તારો જાહેર કરવાના માપદંડમાં કે કોઈ પણ વિસ્તારને જો શેડ્યુલ્ડ એરિયા તરીકે ઘોષિત કરવો હોય, નોટિફાઈ કરવો હોય તો એના માટે કયા કયા માપદંડને ધ્યાને રાખવામાં આવશે. તો સૌથી પહેલા એમ કહે છે કે આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ, મતલબ કે એ વિસ્તારની અંદર આદિવાસી લોકોની સંખ્યા કેટલી રહેલી છે. એવું ન બને કે ખૂબ જ ઓછી સંખ્યા હોય અને આખા વિસ્તારને આદિવાસી વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો હોય. તો એનું ઘનત્વ હોવું જોઈએ, એની સંખ્યા ઠીકઠાક પ્રમાણમાં હોવી જોઈએ. ત્યાર પછી લખે છે કે વિસ્તારનું ઘનત્વ અને પ્રમાણસરનું કદ. એનો મતલબ એ થાય કે જે વિસ્તારને આદિજાતિ વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવે અથવા તો અનુસૂચિત વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવે એ ઠીકઠાક પ્રમાણમાં હોવો જોઈએ. એવું ન બને કે એકાદો ટુકડો હોય અથવા તો અડધું ગામ બને એટલો વિસ્તાર હોય અને એને ઘોષિત કરી દે, એવું નહીં બને. તો ઠીકઠાક પ્રમાણમાં એનો વિસ્તાર પણ હોવો જોઈએ. અને પડોશી વિસ્તારોની સરખામણીમાં વિસ્તારનું આર્થિક પછાત પણ હોય એ પણ એક માપદંડ રહેલો છે. જ્યારે કોઈ વિસ્તારને શેડ્યુલ્ડ એરિયા તરીકે ઘોષિત કરવામાં આવશે તો સરકાર એના માટે યોજનાઓ લઈને આવશે. સરકાર એના માટે કંઈક ને કંઈક કલ્યાણકારી પ્રોજેક્ટ લઈને આવશે. તો અહીંયા આગળ એમ કહે છે કે એ વિસ્તારો એવા હોવા જોઈએ કે જે આર્થિક રીતે પછાત પણ હોય, આસપાસની અંદર આર્થિક રીતે સદ્ધર હોય અને આ વિસ્તાર જે સ્પેશિયલી રહેલો છે એ આર્થિક રીતે પછાત હોય. તો એ આગળ 3 પ્રકારના માપદંડ રહેલા છે. એટલા માટે રાઈટ આન્સર આવશે 1, 2 અને 3. ત્યાર પછી આપણે દોસ્તો આગળ વધીએ અને આગળના પ્રશ્નની અંદર જોઈએ. અહીંયા આગળ જોડકાવાળો સવાલ રહેલો છે અને શું કહે છે કે નીચે કલમ અને તેનું વિવરણ આપેલ છે તેમને યોગ્ય રીતે જોડો. સૌથી પહેલા આ બાજુ લખવામાં આવેલા છે અનુચ્છેદો અને આ બાજુ એમાં શું જોગવાઈ છે એનો સારાંશ લખાયેલો છે. 243A જેમાં ગ્રામ સભાની વાત કરવામાં આવેલી છે. તો 243 કેપિટલ એ જેમાં ગ્રામ સભાની વાત કરવામાં આવેલી છે. યાદ રાખો કે 243 નંબરનો જે અનુચ્છેદ છે એમાં ગ્રામ સભાની વ્યાખ્યા રહેલી છે કે ગામની મતદાર યાદીમાં નોંધાયેલા વ્યક્તિઓથી બનેલી સભાને આપણે શું કહીએ? ગ્રામ સભા કહીએ. તો 243 માં વ્યાખ્યા 243A અંતર્ગત ગ્રામ સભા સાથે સંબંધી અન્ય વિગત રહેલી છે કે રાજ્ય સરકાર કાયદો બનાવી ગ્રામ સભાને ફરજ અને સત્તાઓ સોંપી શકશે. તો અહીંયા આગળ માત્ર કોઈ વ્યક્તિને એક જ ખાલી ખબર હોય ને કે 243A ની અંદર શું લખેલું છે? ગ્રામ સભા, તો એમને બી જવાબ આપી શકશે કેમ કે એકની સામે એ માત્ર એની અંદર જ રહેલું છે. બાકીના ઓપ્શન તમે કદાચ ન જુઓ તોય ચાલે અને ટાઈમ તમે બચાવી શકશો. એના પછી આપણે આગળ વધીએ. ત્યાર પછીનો પ્રશ્ન આપણી પાસે રહેલો છે જેમાં લખવામાં આવે છે કે આ પરિકલ્પના માને છે કે સરકાર વિવિધ હિત જૂથોથી પ્રભાવિત હશે અને તે જૂથોમાંથી કોઈ પણ તરફ અથવા તેની વિરુદ્ધ પક્ષપાત નહીં કરે.
તો આ જાહેર વહીવટ અંતર્ગતનો સવાલ છે, જેમાં લખવામાં આવે છે કે એવી સરકાર હોય, એવી પરિકલ્પના કરવામાં આવી છે કે એવી સરકાર હોય કે જે સમાજની અંદર અલગ અલગ પ્રકારના જૂથ હોય, વર્ગ વિશેષ હોય, અને એ બધાનું સરકારની ઉપર ઇન્ફ્લુએન્સ હોય. એવું ન બને કે કોઈ એક વર્ગ વિશેષ પ્રત્યે સરકાર સભાન હોય અને એના માટે કાર્ય કરે. તો અલગ અલગ પ્રકારના વર્ગ સમાજની અંદર અસ્તિત્વ ધરાવતા હોય, બધાનો પ્રભાવ સરકારની ઉપર પડતો હોય, અને સરકાર કોઈની ઉપર મતલબ તરફદારી ન કરે, પક્ષપાતી વલણ ન કરે, એકદમ તટસ્થ હોય. તો આ પ્રકારની જે પરિકલ્પના છે એને કહેવામાં આવે છે અનેકતાવાદી પરિકલ્પના. આ જાહેર વહીવટ અંતર્ગતનો સવાલ આપણે ગણેલો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. અન્ય પ્રશ્ન આપણી પાસે આવે છે, યોજના સાથે રિલેટેડ છે. નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના હૃદયનું કેટલા શહેરોમાં અમલીકરણ કરવામાં આવશે? તો ખૂબ જૂનો સવાલ છે, અત્યારે હાલમાં પૂછ્યો છે. 12 જેટલા શહેરની અંદર હૃદય યોજનાનું અમલીકરણ કરવામાં આવશે એવી જોગવાઈ રહેલી. ત્યાર પછીના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. 107 નંબરનો પ્રશ્ન, મતલબ આ પેપરની અંદર જેમાંથી પીપીટી બનાવેલી છે. રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ અધિનિયમ, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ અધિનિયમ અંતર્ગત તમામ ફેડરલ એજન્સીઓને કોઈ પણ મોટા કાર્ય કરતા પહેલા ખાલી જગ્યા કરવાની જરૂરિયાત છે. તો 2006 ની અંદર કેન્દ્ર સરકારે જે એક પોલિસી બનાવી, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ, તો 2006 ની નીતિ એમ કહે છે કે જ્યારે કોઈ પણ મોટો પ્રોજેક્ટ હોય, કોઈ મોટું કાર્ય હોય, દાખલા તરીકે ડેમ બનાવવાનો પ્રોજેક્ટ છે, રોડ બનાવવાનો પ્રોજેક્ટ છે, ટનલ બનાવવાનો કોઈ પ્રોજેક્ટ છે, કોઈ ઔદ્યોગિક એકમ ડેવલપ કરવાનો પ્રોજેક્ટ છે, તો એ સમય દરમિયાન સૌથી પહેલું કાર્ય શું કરવું પડશે? સૌથી પહેલું કાર્ય કે એ પ્રોજેક્ટ લાગુ થવાથી, અમલમાં આવવાથી પર્યાવરણને કેટલું નુકસાન થઈ શકશે, એ સૌથી પહેલા તો એનું એસેસમેન્ટ, મૂલ્યાંકન કરવાની જરૂરિયાત રહેશે. તો અહીંયા આગળ જવાબ આવશે સી, પર્યાવરણીય અસર પત્રક, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ સ્ટેટમેન્ટ. ત્યાર પછી આપણે આગળ વધીએ. આ પણ જાહેર વહીવટ અંતર્ગત આપણે ગણી શકીએ. એના પછીનો પ્રશ્ન આપણે સમજીએ. જાહેર વહીવટ શેનો અભ્યાસ કરે છે? જાહેર વહીવટ શેનો અભ્યાસ કરે છે? કદાચ આ તમે ન કોઈ જગ્યાએ મુદ્દો વાંચ્યો હોય તો પણ તમે કહી શકો. કાયદો અને વ્યવસ્થાની જાળવણી, વ્યાપાર અને વાણિજ્યનું નિયમન, જાહેર નીતિનું અમલીકરણ, રાજ્યની રાજકીય અને વહીવટી ગતિશીલતા. તો અહીંયા આગળ જે રાઈટ આન્સર આવશે એ છે જાહેર વહીવટનો. જાહેર વહીવટ શેનો અભ્યાસ કરશે? તો કે રાજ્યની પોલિટિકલ અને સાથોસાથ વહીવટી ગતિશીલતા, કે નવું સારું શું કરી શકીએ, વધુ આધુનિકતા શું લાવી શકીએ, નવીનીકરણ શું કરી શકીએ, અને સતત રાજકીય પાસાઓ અને વહીવટી બાબતો ઉપર કેમ ફોકસ કરી શકીએ. તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે ડી. ત્યાર પછી આપણે આગળ વધીએ. રાજકારણ અને જાહેર વહીવટને વિભિન્ન રાખવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ ખાલી જગ્યાએ કરેલો હતો. તો અહીંયા ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે જે જાહેર વહીવટ વિશે ભણીને બેઠા હશે એમના માટે એકદમ કોમન સવાલ રહેલો છે. ગયા વખતે જેમણે બિન સચિવાલયની પરીક્ષાની તૈયારી કરી હશે, જાહેર વહીવટ વિશે ભણ્યા હશે, એમને ખ્યાલ હશે કે જાહેર વહીવટ અને રાજકારણ આ બંનેને અલગ કરવા વિશે ફોકસ કર્યું હતું વુડ્રો વિલ્સન નામના વ્યક્તિએ. વુડ્રો વિલ્સન જે અમેરિકાના રાષ્ટ્રપતિ પણ બને છે. વુડ્રો વિલ્સન કે જેમણે એક નિબંધ 1887 ની અંદર લખેલો હતો, અ સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કરીને. તો એમાં પણ આ વાત ઉપર ફોકસ કરવામાં આવેલું કે જાહેર વહીવટ એક જગ્યાએ છે અને રાજકારણ બીજી જગ્યાએ છે. બંનેને એકબીજાની સાથે જોડવા ન જોઈએ, બંનેને એકબીજાથી અલગ રાખવા જોઈએ. ત્યાર પછી આપણે આગળ વધીએ. ભારતીય નાગરિક સેવામાં સીધી ભરતી થનાર સૌ પ્રથમ ભારતીય કોણ હતા? તો આ એકદમ સહેલો પ્રશ્ન આપણે ગણી શકીએ. ભારતીય નાગરિક સેવાની અંદર, સિવિલ સર્વિસની અંદર અંગ્રેજ વખતની વાત છે. 1864 ની અંદર રવિન્દ્રનાથ ટાગોરના જે ભાઈ રહેલા સત્યેન્દ્રનાથ ટાગોર, આ વ્યક્તિ પહેલા ભારતીય વ્યક્તિ છે કે જે આઈસીએસ ની પરીક્ષા પાસ કરે છે. ત્યાર પછીના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. આ એકદમ સહેલો પ્રશ્ન રહેલો. ત્યાર પછી માલિકો, કર્મચારીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કાર્ય અભિરુચિ સંસ્થાના ખાલી જગ્યાનું નિર્માણ કરે છે. આ પણ જાહેર વહીવટ અંતર્ગતનો સવાલ છે અને જેમાં જવાબ આવશે આંતરિક પરિસ્થિતિ, ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. ઇન્ટરનલ એન્વાયરમેન્ટની અંદર જે માલિક હોય, બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય, ત્યાર પછી સીઈઓ હોય, કર્મચારીઓ હોય, આ બધાનું મતલબ જોડાણ થાય છે, જેને આપણે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ કહી શકીએ. ત્યાર પછી આપણે આગળ વધીએ. નીચે આપેલી સંસ્થાઓ પૈકી આ આપણે મીડિયમની અંદર મૂકેલો છે કે કદાચ જો થોડી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હોય તો આ જવાબ આવડી શકે એવો સવાલ છે. નીચે આપેલી સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા ભારતમાં વૈધાનિક સંસ્થા નથી? અહીંયા આગળ યાદ રાખવાનું કે વૈધાનિક સંસ્થાને બીજા શબ્દની અંદર આપણે કહીએ છીએ કાયદાકીય સંસ્થા. તો એ પૂછ્યું છે કે જે 4 અલગ અલગ પ્રકારની સંસ્થા વિશે વાત કરી છે એમાંથી કઈ સંસ્થા વૈધાનિક નથી, મતલબ કે કાયદાકીય સંસ્થા નથી એવું પૂછેલું છે. તો યાદ રાખો
કે નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જેને આપણે કેગ કહીએ છીએ, તો ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 148 માં આનો ઉલ્લેખ છે. એટલે કે આ બંધારણીય પદ રહેલું છે, આ કાયદાકીય પદ નથી. જો આટલી જ માત્ર ખબર હોય તો તમને આનો જવાબ આવડી જાય કે રાઈટ આન્સર રહેલો છે એ. કેમ કે અહીંયા જે લખવામાં આવ્યું છે સેબી વિશે જે વાત કરેલી છે એ કાયદાકીય સંસ્થા છે. 1992 ના કાયદા અંતર્ગત એની રચના થયેલી છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ 1993 ના કાયદા અંતર્ગત એની રચના થયેલી છે. રાષ્ટ્રીય લઘુમતી આયોગ છે એની પણ રચના 1992 અંતર્ગત થયેલી છે. તો બાકીની જે 3 સંસ્થા દેખાડવામાં આવેલી છે એ કાયદાકીય સંસ્થા છે, જ્યારે કેગનું પદ બંધારણીય પદ છે. માત્ર આટલી જો ખબર હોય તો બાકીના 3 વિશે કોઈ વિચાર કરવાની જરૂરિયાત નથી રહેતી. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા બાળકો માટે કાર્ય કરે છે? તો આ ખૂબ જ સહેલો સવાલ આપણે ગણી શકીએ. યુનેસ્કો, WHO, યુનિસેફ અને FAO. યુનિસેફ જે સંસ્થા રહેલી છે એ બાળકો માટે કામ કરે છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ કરીને એનું પૂરું નામ થાય છે. ત્યાર પછી ભારતીય બંધારણની કઈ કલમ, આ પણ ખૂબ જ સહેલો પ્રશ્ન રહેલો છે. ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે? કલમ નંબર 24, જેમાં બાળ મજૂરી પર પ્રતિબંધની જોગવાઈ કરેલી છે. જેને લઈને સંસદે 1986 માં એક કાયદો બનાવેલો, બાળ મજૂરી પ્રતિબંધ ધારો, અને 2016 માં એમાં ચેન્જીસ કરેલા. તો એકદમ સહેલો પ્રશ્ન હતો. હવે આપણે સમજીએ રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ. રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990 હેઠળ જાન્યુઆરી 1992 માં વૈધાનિક સંસ્થા તરીકે મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. આ આયોગનો હેતુ શું રહેલો? મહિલા આયોગ, રાષ્ટ્રીય મહિલા આયોગનો હેતુ શું રહેલો છે, ઉદ્દેશ, એના વિશે આપણને અલગ અલગ પ્રકારના વાક્ય કીધા છે, વિધાન કીધા છે. એમાંથી કયું સત્ય નથી, મતલબ કે જે ખોટું વાક્ય હોય એને આપણે પસંદ કરવાનું છે. મહિલાઓ માટે બંધારણીય અને કાનૂની સુરક્ષાની સમીક્ષા કરવી, તો હા, એ કામ કરે છે. જેટલા બંધારણીય પ્રાવધાન કે જોગવાઈ એવી રહેલી છે કે જે મહિલાઓ માટેની છે એનું પાલન બરોબર થાય છે કે નહીં ચેક કરવાનું કામ કરશે મહિલા આયોગ. સુધારણા લક્ષી કાયદાકીય પગલાની ભલામણ કરવી, યસ, મતલબ કે સરકારને ભલામણ કરી શકશે કે વધુ આપણે સારું શું કરી શકીએ. ફરિયાદોના નિવારણને સરળ બનાવવું અને દોષિતોને સજા કરવી, સજા ન કરી શકે. એ ક્યારે સજા ન કરી શકે? કેમ કે કોર્ટ નથી, હે ને, એ ફોજદારી અદાલતની જેની પાસે સત્તા હોય ને એ કામ કરી શકે કે કોઈને સજા ફટકારી શકે. મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપી, એ પણ સાચી વાત છે. તો રાઈટ આન્સર આવશે અહીં આગળ સી. આને પણ આપણે સહેલો ગણી શકીએ, પણ કદાચ વિદ્યાર્થીઓની એવી ઈચ્છા હશે તો આપણે મીડિયમમાં પણ મૂકી શકશું. અધરવાઇઝ આ એકદમ સહેલો પ્રશ્ન રહેલો છે. ત્યાર પછી 116 નંબર જોઈએ, જેમાં લખવામાં આવે છે નીચે આપેલા વિધાનો ચકાસો. ભારતની વિદેશ નીતિનો મુખ્ય અને પ્રથમ તથા અગ્રિમ ઉદ્દેશ તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરવાનો છે. તો આ એમને જ આપણને ખ્યાલ આવે કે ભારતની વિદેશ નીતિનો મુખ્ય આધાર શું હોઈ શકે? ભારતના પોતાના જે રાષ્ટ્રીય હિત છે એને સુરક્ષિત કરવું. ત્યાર પછી સાર્ક નામનું જે સંગઠન રહેલું છે, સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોર્પોરેશન કરીને જે થાય છે કે દક્ષિણ એશિયાઈ દેશોની વચ્ચે અંદરો અંદર સહકાર વધે એના માટેનું એક સંગઠન છે. તો સાર્ક સંગઠનના ઉદ્દેશો દક્ષિણ એશિયાના લોકોના કલ્યાણને ઉત્તેજન આપવા અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા, આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપવા અને તમામ વ્યક્તિઓને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પૂરી પાડી તેમને તેમની સંપૂર્ણ ક્ષમતાનો વગેરેનો ખ્યાલ આવે તે અંગેનો રહેલો છે. અહીં આગળ કવિ એમ કહેવા માંગે છે કે બીજું વાક્ય એકદમ રાઈટ છે. તો 1 અને 2 બંને વિધાન એકદમ સાચા છે. સોરી, અહીં આગળ રાઈટ આન્સર આવશે સી, 1 અને 2 સાચા છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. 117 નંબર જે પણ સહેલો પ્રશ્ન આપણે ગણી શકીએ એવો છે. સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અસ્થાયી સમયગાળા માટે પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરી શકતા નથી. આ ખોટી વાત છે, કામ કરી શકે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 127 માં લખવામાં આવ્યું છે કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યાની જરૂરિયાત હોય, કેસનું ભારણ વધી ગયું હોય, એ સમયે નિવૃત્ત થયેલા જજને ખાસ રિક્વેસ્ટ કરી શકાશે અને એના ભાગરૂપે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ થયેલા જજ ત્યાં આગળ કામ કરવા માટે જઈ શકશે. 128 અંતર્ગત આ જોગવાઈ છે, સોરી. અને ત્યાર પછી વડી અદાલતના ન્યાયાધીશની અસ્થાયી સમયગાળા માટે સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરી શકાય. આ પણ એકદમ રાઈટ વાત છે. આ 127 અંતર્ગત આ જોગવાઈ રહેલી છે. એડહોક જજ કે જ્યારે હાઈકોર્ટના જજ કામ કરતા હોય એને થોડા સમય માટે સુપ્રીમ કોર્ટની અંદર લઈ આવી શકાય, એની પાસે કામ લઈ શકાય. તો એડહોક નો મતલબ થાય કામ ચલાવ. તો અહીંયા આગળ વાત રહેલી છે કે પહેલું વિધાન છે એ ખોટું છે અને બીજું વિધાન એકદમ રાઈટ છે. અહીંયા પૂછ્યું છે કે કયું સત્ય રહેલું છે?
તો સત્યની અંદર માત્ર 2 રહે છે, તો અહીં આગળ આપણો જવાબ આવશે બી. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. ચલો ધ્યાનમાં લઈ લઈએ. ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત દિલ્હીમાં જ બેસી શકે? ના, ખોટી વાત છે. અનુચ્છેદ નંબર 130 માં લખવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટનું સ્થળ એ દિલ્હી સિવાય પણ અન્ય જગ્યાએ હોઈ શકે. જ્યારે જરૂર પડે ત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ લઈ અને પૂર્વ પરવાનગી લઈ અન્ય કોઈ પણ જગ્યાએ સુપ્રીમ કોર્ટની બેઠક કરી શકે. તો પહેલું વિધાન ખોટું છે, હળાહળ ખોટું છે. ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી સિવાયના અન્ય સ્થાનો કે જે સ્થાનો ભારતના મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિની મંજૂરીથી નક્કી કરેલું હોય તે સ્થાને બેસી શકે? યસ. સંસદ સર્વોચ્ચ અદાલતને પૂરક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરી શકે? યસ. મતલબ કે સંસદને અધિકાર છે કે સુપ્રીમ કોર્ટને વધારે સત્તા સોંપી શકે. જેમ કે 139 નંબરમાં જોગવાઈ છે કે રીટ બહાર પાડવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે અત્યારે જે રહેલી છે, એમાં મૂળભૂત અધિકાર માટે જે રીટ બહાર પાડી શકે છે. મૂળભૂત અધિકાર સિવાયની મેટર હોય તો અત્યારે હાલ ફિલહાલ સુપ્રીમ કોર્ટ રીટ બહાર પાડી શકતી નથી, પણ સંસદને અધિકાર છે કે એ કાયદો બનાવી સુપ્રીમ કોર્ટને એ સત્તા સોંપી શકશે. તો અહીંયા આગળ જવાબ આવશે 2 અને 3. એ 2 અને 3 વાક્ય સાચા છે, તો અહીંયા રાઈટ આન્સર આવશે બી, 2 અને 3. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. નીચેનામાંથી કયા પ્રકારના વિવાદોને સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે? આ જે આપણે લગાતાર પ્રશ્ન જોઈએ છીએ એમાંથી અઘરા નથી આવ્યા, મતલબ કે સહેલા પ્રશ્ન આપણે ગણી શકીએ ને એ પ્રકારના પ્રશ્ન છે. નીચેનામાંથી કયા પ્રકારના વિવાદોને સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી અનુચ્છેદ 131 ને લઈને સવાલ પૂછવામાં આવ્યો? ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્યો વચ્ચેનો વિવાદને સોલ્વ કરી શકે? તો કે હા. ત્યાર પછી 2 અથવા વધુ રાજ્યો વચ્ચેના વિવાદને સોલ્વ કરી શકે? યસ. 2 અથવા વધુ રાજ્યોના રહેવાસીઓ વચ્ચેના વિવાદને સોલ્વ ન કરે. ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્યો એક તરફ અને બીજી તરફ એક અથવા વધુ રાજ્યો, યસ, એના પણ સોલ્વ કરશે. સરકાર વચ્ચેની જે લડાઈ હોય, જે વિવાદ હોય એને સોલ્વ કરશે, પણ રહેવાસીઓ વચ્ચેના જે વિવાદ હોય એને સોલ્વ ન કરે. અહીંયા શું પૂછ્યું છે? મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત કઈ બાબતને રાખેલી છે? તો જવાબ આવશે સી, રહેવાસીઓ વચ્ચેના વિવાદને સોલ્વ ન કરે, બાકીના વિવાદોને બધા લડી લેશે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. સીમા ચિહ્નરૂપ ચુકાદાઓ અને નામદાર અદાલતના નિર્ણયો નીચે આપેલા છે, આ જોડીઓને ચકાસો. તો અહીંયા આગળ યાદ રાખો કે આ પ્રશ્ન આપણે અઘરાની શ્રેણીમાં એટલા માટે મૂકી શકીએ કારણ કે જે વ્યક્તિનું રીડિંગ વધારે હોય અને એમણે જો આ કેસના નામ વાંચ્યા હોય, કેસના ચુકાદા વિશે થોડી ઘણી માહિતી હોય તો એ જવાબ આપી શકશે. બંધારણની જે મારી બુક રહેલી છે એમાં આ બધા કેસ વિશે લખેલું છે, મતલબ 3 પ્રકારના કેસ વિશે લખેલું છે. પીએસઆઈ ની બેચ એટલીસ્ટ ભણાવીએ એમાં પણ આપણે આ નિર્ણયોની વાત કરતા હોઈએ, ચુકાદાની વાત કરતા હોઈએ. જીપીએસસી ની બેચમાં તો આપણે અચૂક આ તમામ પ્રકારના ચુકાદા વિશે વાત કરતા હોઈએ. એટલે આમ એક રીતે એકદમ સહેલો પ્રશ્ન છે, પણ જેનું રીડિંગ ન હોય એને અઘરો લાગી શકે એ રીતે આપણે અઘરાની શ્રેણીમાં મૂકેલો છે. મિનર્વા મિલ્સ વિરુદ્ધ ભારત સરકાર, મિનર્વા મિલ્સ કેસ 1980 અંતર્ગત આવેલો, જેમાં સુપ્રીમ કોર્ટે એવું ચુકાદો આપેલો કે ભારત સરકાર બંધારણના કોઈ પણ પાર્ટને ફેરફારમાં લઈ શકે, મતલબ કે ભારત સરકાર અથવા તો સંસદ બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો વધારો કરી શકે, પણ મૂળભૂત અધિકારને નુકસાન થાય એ રીતે ફેરફાર ન કરી શકે. તો શું લખ્યું છે કે બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા બંધારણ દ્વારા મર્યાદિત છે. તો એનો મતલબ એ થાય છે કે કોઈ પણ પ્રકારે સુધારો કરી જ શકે એવું જરૂરી નથી, એની સત્તા મર્યાદિત રહેલી છે. મૂળભૂત અધિકારમાં નુકસાન થાય એ રીતે બંધારણમાં ફેરફાર ન કરી શકે. તો પહેલું જે વાત છે એકદમ રાઈટ છે. ત્યાર પછી આપણે જોઈએ અહેમદ ખાન વિરુદ્ધ શાહબાનો બેગમ છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણ પોષણ આપવા ફોજદારી પ્રક્રિયા કોડ સીઆરપીસી ની કલમ 125. આમાં વાક્ય અધૂરું લખેલું છે, અધરવાઇઝ એનો જે ચુકાદો રહેલો છે એ પ્રકારનો છે કે જ્યારે શાહબાનો કેસ આવેલો હતો, સુપ્રીમ કોર્ટે 1986 ની અંદર ચુકાદો આપેલો હતો. શાહબાનો કેસમાં ચુકાદો 1985 માં આવે છે. 1986 માં રાજીવ ગાંધીની સરકાર એના વિરુદ્ધ એક કાયદો લઈને આવે છે, એટલે 1985 માં એનો ચુકાદો આવે છે. કેસ આખો એમ રહેલો હતો કે અહેમદ મહેમદ ખાન કરીને જે વ્યક્તિ હતો અને જે ઇન્દોરનો રહેવાસી હતો, એમણે એમની જે બેગમ હતી શાહબાનો, એમને છૂટાછેડા આપેલા હતા. અને એ છૂટાછેડા જયારે આપ્યા ત્યારે શાહબાનોની ઉંમર હતી 61 વર્ષની. અને ત્યાર પછી વ્યક્તિ સુપ્રીમ કોર્ટની અંદર જાય છે. શાહબાનો એમને કહે છે કે મારા બંધારણીય અધિકારનો ભંગ થાય છે, મને સીઆરપીસી ની કલમ 125 અંતર્ગત જે ભરણ પોષણની વ્યવસ્થા છે એ મને પણ આપે એવી મને વ્યવસ્થા કરી આપો. તો એ સમયે સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું કે સીઆરપીસી ની કલમ 125 નંબર જે ભરણ પોષણની વાત કરે છે, જે હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ ધર્મના લોકોને લાગુ પડે છે, તો એ
મુસલમાન લોકોને પણ લાગુ પડશે. જ્યારે આ વ્યક્તિ રહેલો, એમનો જે પતિ રહેલો તો અહેમદ ખાન, એમણે એવી રજૂઆત કરેલી હતી કે અમારા માટે અલગથી પર્સનલ લો રહેલો છે, શરિયા કાનૂન રહેલો છે અને અમને આ સીઆરપીસી ની કલમ 125 લાગુ ન પડે. શરિયા કાનૂનમાં લખવામાં આવ્યું છે કે જ્યારે ટ્રિપલ તલાક આપીને કોઈ પત્નીને છૂટી કરવામાં આવે તો એ સમય દરમિયાન ગુજરાન ભથ્થું એકદમ મિનિમમ દેવામાં આવે બિદતના પીરિયડ સુધી, જ્યાં સુધી એમના રીમેરેજ ન થાય ત્યાં સુધી જ માત્ર અમે આપી દઈએ, જે સામાન્ય રીતે 3 મહિનાનો સમયગાળો ગણવામાં આવતો હોય છે. તો એ સમયે કીધું સુપ્રીમ કોર્ટે કે ના ભાઈ, નામ કોઈ પણ પર્સનલ લો ભારતીય બંધારણથી ઉપર ન હોઈ શકે અને બંધારણીય અધિકારનો અમનો ભંગ થાય છે. આ વ્યક્તિને પણ સીઆરપીસી ની કલમ 125 મુજબ ભરણ પોષણ મળવું જોઈએ. તો આ જે વાત કરવામાં આવી છે એકદમ રાઈટ વાત છે. શ્રેયા સિંઘલ વિરુદ્ધ ભારત સરકાર કેસ અંતર્ગત શું કહેવામાં આવ્યું હતું? એક આઈટી એક્ટ રહેલો અને એની કલમ 66 કેપિટલ એ, જેમાં લખવામાં આવેલું કે કોઈ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી એવી કોઈ ટીકા ટિપ્પણી કરશે કે જે નફરત ફેલાવવાનું કામ કરતી હોય તો એની સામે કાર્યવાહી કરી શકાશે. જો કે જ્યારે કોઈ વ્યક્તિ ટ્વિટરના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી, કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી સરકારની વિરુદ્ધમાં ટીકા ટિપ્પણી કરતું, તો ઘણી વખત એવી ઘટનાઓ બનતી કે સરકાર એવું ગણાવી દેતી કે આ એની પોસ્ટ નફરત ફેલાવનારી છે અને એટલા માટે આપણે એને રદ કરીએ, આપણે એની ધરપકડ કરીએ છીએ. તો જ્યારે કોઈ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી કોઈ ટ્વીટ કરે, કોઈ પોસ્ટ કરે, કોઈ પણ પ્રકારનું લખાણ જવા દે અથવા કોઈ વિડીયો વાયરલ કરે, તો સરકાર પોતાની સત્તાનો મિસયુઝ કરી અને એને નફરત ફેલાવનારી પોસ્ટ ગણી અને એની ધરપકડ કરાવડાવતી હતી. જે અનુચ્છેદ નંબર 19(1) એનો ભંગ હતો, જેમાં લખવામાં આવેલું છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો આ જે કેસ રહેલો છે શ્રેયા સિંઘલ કેસ, એમાં આઈટી એક્ટની કલમ 66 એને પડકારવામાં આવેલી અને સુપ્રીમ કોર્ટે આ કેસની અંદર 66 એને રદ કરેલી. તો એ હિસાબે આ 3 પ્રકારના જે વાક્ય છે એકદમ રાઈટ છે, એટલા માટે આપણો જવાબ અહીંયા આવશે એ 1, 2 અને 3. ત્યાર પછી દોસ્તો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન આપણી પાસે એ આવે છે કે લોકસભાના અધ્યક્ષની ભૂમિકા અને તેમના કાર્યો વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. આને આપણે મીડિયમની રેન્જમાં મૂકી શકીએ કે જે થોડી ઘણી કોઠાસૂઝનો ઉપયોગ કરે તો જવાબ આવી શકે એમ છે. અધ્યક્ષ એક અર્ધ ન્યાયિક સંસ્થા રહેલી છે. તો હું જ્યારે લેક્ચરની અંદર ભણાવતો હોઉં છું ત્યારે કહું છું કે અર્ધ ન્યાયિક સંસ્થા, ક્વાસી જ્યુડિશિયલ, એનો મતલબ એ થાય છે કે જે પોતે કોર્ટ નથી પણ કોર્ટની જેમ ચુકાદા આપી શકે, જે નિર્ણય કરી શકે. તો અહીંયા આગળ લોકસભાના અધ્યક્ષની પાસે સત્તા રહેલી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ સંસદના લોકસભાના ગૃહનું અપમાન કરે તો એ સમયે લોકસભાના અધ્યક્ષ એને સમન્સ આપી શકે, એને બોલાવી શકે અને એ જે સાફ સફાઈ આપશે. માનો કે કોઈ વ્યક્તિ એમ કહી દેશે કે લોકસભા જોકરોથી બનેલી સભા છે, અપમાન કરી નાખ્યું, એ વ્યક્તિને સમન્સ પાઠવ્યું, એ વ્યક્તિ હાજર થયો, એની પાસે સાફ સફાઈ માંગી કે તેમને આ પ્રકારે કેમ કીધું અને એના જવાબથી સંતોષ ન થાય તો એને જેલની સજા પણ સંભળાવી શકે. તો લોકસભાના અધ્યક્ષનું પદ એક કોર્ટ નથી પણ તેમ છતાં નિર્ણય આપી શકે, એટલા માટે આપણે શું કહીએ કે અર્ધ ન્યાયિક સંસ્થા છે. ત્યાર પછી લોકસભાના અધ્યક્ષ ગૃહની કામગીરી સાથે સંબંધિત જોગવાઈઓના સર્વોચ્ચ અર્થઘટન કરનારાના મધ્યસ્થી છે. એનો મતલબ એ થાય કે ગૃહની કામગીરી બાબતે લોકસભાના અધ્યક્ષ જે નિર્ણય કરશે એ ફાઇનલ ગણાશે, એને કોઈ પણ કોર્ટમાં પડકારવામાં નહીં આવે. તો એ હિસાબે આપણે બીજા નંબરના વાક્યને સાચું ગણીએ. ત્રીજું વાક્ય આપણને એમ કહે છે કે તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિ છે. આ પ્રકારની વાત કોઈ પણ જગ્યાએ લખેલી નથી અને એટલા માટે આપણે શું કહીએ કે 1 અને 2 આ બંને વિધાન સાચા રહેલા છે, એટલા માટે આપણો આન્સર આવશે 1 અને 2. ત્યાર પછી આપણે આગળ વધીએ. આપણી પાસે ક્વેશ્ચન આવે છે જેને આપણે જીકે ના પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ ગણી શકીએ. ખાલી જગ્યામાં સંસદના અધિનિયમ દ્વારા લક્કાદીવ, મિનિકોય અને અમીનદીવી ટાપુનું નામ બદલી અને લક્ષદ્વીપ કરવામાં આવ્યું. એમાં રાઈટ આન્સર આવશે 1973. આ વર્ષની અંદર 3 ટાપુઓના નામ બદલી લક્ષદ્વીપ એવી રીતે કરી દેવામાં આવ્યું. ત્યાર પછી એને આપણે સહેલો ગણી શકીએ કેમ કે કોઈ પણ બુક અંતર્ગત લખવામાં આવેલી વિગત છે, જીકે ના પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ લખેલું હોય છે. ત્યાર પછી અહીં આગળ શું કહે છે કે રાષ્ટ્રપતિ તેમનો પોતાનો હોદ્દો ગ્રહણ કરે તે પહેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રાષ્ટ્રપતિ તેમનો પોતાનો હોદ્દો ગ્રહણ કરે તે પહેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ તેમને પોતાના હોદ્દો અને સ્થાનના શપથ લેવડાવે છે. આ શપથ નીચેના પૈકી કયા વિધાનોનો સમાવેશ કરતા નથી? આ જે સવાલ રહેલો છે એને આપણે વિચિત્ર શ્રેણીમાં મૂકેલો છે અને એટલા માટે કે રાષ્ટ્રપતિ જે શપથ લે છે એના વિશે આપણને ખ્યાલ હોય કે અનુચ્છેદ નંબર 60 મુજબ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ શપથ લેવડાવે છે, પણ શપથની અંદર શું બોલાવડાવે છે એ મતલબ વાંચવામાં નથી આવતું અથવા તો સામાન્ય રીતે ભણાવવામાં નથી આવતું. કેમ કે જ્યારે અલગ અલગ પ્રકારના પદાધિકારી શપથ લેતા હોય તો દરેકના શપથના નમૂનાઓ આપણે ભણાવી ન શકીએ અથવા વિદ્યાર્થીઓ પાકા ન કરી શકે. પણ હા,
ભારતીય બંધારણના પરિશિષ્ટ નંબર 3 ની અંદર અલગ અલગ પ્રકારના શપથના નમૂનાઓ રહેલા છે. તો અહીંયા આગળ જ્યારે શપથના નમૂનાઓ વાંચવામાં આવે છે ત્યારે એમાં તમને ખ્યાલ આવશે કે પોતાના હોદ્દાને વિશ્વસનીય રીતે નિભાવવો એ વાત લખવામાં આવેલી છે. ભારતના લોકોની સેવા અને સુખાકારી માટે પોતાની જાતને સમર્પિત કરવી એ વાત પણ લખેલી છે. બંધારણ અને કાયદાનું જતન, રક્ષણ અને બચાવ કરવો એ પણ લખેલું છે. પણ આ ડી માં જે વાત લખવામાં આવી છે કે કોઈ પણ જાતના ભય કે પક્ષપાતની લાગણી કે ભેદભાવ વિના બંધારણની મર્યાદામાં રહીને લોકોનું તમામ રીતે કલ્યાણ કરવું, આ વિગત એમના શપથના નમૂનામાં લખવામાં આવેલી નથી. તો એ હિસાબે આપણો રાઈટ આન્સર આવશે ડી. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ અને આવે છે એકદમ મતલબ સહેલો સવાલ આપણે ગણીએ. વર્તમાન લોકસભા એ કેટલામી છે? 17મી લોકસભા છે. રાઈટ આન્સર આવશે ડી. લોકસભાની ચૂંટણી લડવા માટે લાયક બનવા લઘુત્તમ વય કેટલી છે? 25 વર્ષની છે. ત્યાર પછી ભારતના બંધારણની કલમ 12 હેઠળ રાજ્ય શબ્દ નીચેના પૈકી કોને સમાવિષ્ટ કરે છે? યાદ રાખવાનું, ભારત સરકાર અને સંસદને સમાવિષ્ટ કરે છે. રાજ્યની વ્યાખ્યા 12 નંબર અંતર્ગત અને 136 નંબરમાં પણ આપવામાં આવેલી છે. રાજ્યની વ્યાખ્યા એમ કહે છે કે સરકારના નાણાં દ્વારા ચાલતી કોઈ પણ પ્રકારની સંસ્થા હોય એને આપણે રાજ્ય કહી દઈએ. તો રાજ્યની વ્યાખ્યા અંતર્ગત તમામ પ્રકારની સરકારી સંસ્થાઓ થઈ જશે. એવી તમામ પ્રકારની સંસ્થા કે જેની ઉપર સરકારનો કંટ્રોલ હોય, સરકાર નિર્ણય કરી શકતી હોય એવી તમામ પ્રકારની સંસ્થાઓને આપણે કહીએ રાજ્ય. તો ભારતની સરકાર અને સંસદ, નગરપાલિકાઓ, પંચાયત અને જિલ્લા બોર્ડ, રાજ્યના માધ્યમ તરીકે કાર્યરત કોઈ પણ ખાનગી સંસ્થા, આનો સમાવેશ ન થાય કેમ કે અનુચ્છેદ નંબર 12 ની અંદર કોઈ પણ રીતે આ લખવામાં આવેલું નથી. તો અહીંયા આગળ આપણો રાઈટ આન્સર આવશે 1 અને 2. તો બી જે રહેલો છે એ આપણો રાઈટ આન્સર છે. એના પછી આપણે આગળ વધીએ. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. કોઈ પણ રાજ્યની સીમામાં ફેરફાર કરવાનો વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી જ સંસદમાં રજૂ કરી શકાય. એકદમ રાઈટ વાત છે. એકદમ સહેલો પ્રશ્ન છે આ. અને કોઈ પણ પ્રકારની બેચ વિદ્યાર્થીઓ કરતા હોય, કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, જનરલ હોય કે જીપીએસસી હોય, એ તમામ વિદ્યાર્થીઓને ખ્યાલ આવવો જોઈએ. કોઈ પણ રાજ્યની સીમામાં પરિવર્તન કરતું વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી જ રજૂ કરી શકાય. યસ, રાજ્યની સીમાઓમાં ફેરફાર કરવાના વિધેયકને રાષ્ટ્રપતિ એ જે તે રાજ્યની વિધાનસભાને નિર્ધારિત સમયગાળામાં તેની ઉપર તેના મંતવ્યો રજૂ કરવા માટે મોકલવાનું હોય છે. રાજ્ય વિધાનસભાના મંતવ્યો રાષ્ટ્રપતિને બંધન કરતા છે એ ખોટી વાત છે. જ્યારે રાજ્યની સીમામાં પરિવર્તન કરવું છે, એક રાજ્યમાંથી 2 કરવા છે, 2 રાજ્યોને ભેગા કરીને 1 કરવા છે, જેને આપણે રાજ્ય પુનર્ગઠન કહીએ, અને જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુચ્છેદ નંબર 3 ની અંદર. રાજ્ય પુનર્ગઠનને લગતું બિલ સંસદમાં તો જ રજૂ કરી શકાય જો રાષ્ટ્રપતિ એના માટે પરમિશન આપે. તો રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ લેવાની પહેલું સ્ટેપ. ત્યાર પછી સંસદના બંને ગૃહમાંથી બિલ પસાર થાય એની પહેલા રાષ્ટ્રપતિ ચોક્કસ મુદત માટે જે તે વિધાનસભાને પણ ભલામણ માટે મોકલી શકે કે તમારી પાસે 1 મહિનાનો ટાઈમ છે, તમારી પાસે 2 મહિનાનો ટાઈમ છે, તમે અમને ભલામણ કરી દો. અને એ ચોક્કસ સમય માટે જે ભલામણ માટે મોકલ્યું હોય એ બિલ ત્યાંથી રિટર્ન થાય. જે ભલામણ કરે એ માનવી જેવું રાષ્ટ્રપતિ માટે જરૂરી નથી. તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે 1 અને 2 વાક્ય સાચા છે. તો જવાબ આવશે બી, 1 અને 2. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે કેમ? તો આ પણ ખૂબ જ સહેલો પ્રશ્ન રહેલો છે. અનુચ્છેદ નંબર 14 માં જે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ લખેલું છે એ બાબતે 2 વાક્ય આપ્યા છે. કાયદો દરેક વ્યક્તિ માટે છે. તે જે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પ્રકારના વ્યક્તિ હોય એને કાયદો લાગુ પડશે. કોઈ પણ વિશેષ વર્ગ હોય, મંત્રી હોય, કોઈ માનો કે વડાપ્રધાન હોય, કોઈ મુખ્યમંત્રી હોય, કોઈ પદાધિકારી હોય, એને કાયદામાં કોઈ છૂટછાટ નહીં હોય. મતલબ કે એમના માટે કોઈ વિશેષ અધિકાર નહીં હોય. સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે. મતલબ કે એક વાક્ય હું બોલતો હોઉં છું કે સમાન સાથે સમાન વ્યવહાર અને અસમાન સાથે અસમાન વ્યવહાર, એને આપણે ન્યાય કહી શકીએ. એને આપણે યોગ્ય રીતે 14 નંબરનું અર્થઘટન કરી શકીએ. તો જે સમાન વ્યક્તિ છે, મતલબ કે જે મહિલા ઉમેદવારો છે એ 1600 મીટરની દોડ કરશે, જે પુરુષ ઉમેદવાર છે 5 કિલોમીટરની દોડ કરશે. તો સમાન સાથે સમાન વ્યવહાર, અસમાન સાથે અસમાન વ્યવહાર. તો અહીં આગળ રાઈટ આન્સર આવશે 1 અને 2 બંને સાચા વાક્ય રહેલા છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. અહીં આગળ જે પ્રશ્ન રહેલો છે એ શું કહે છે કે બેવડા જોખમ સામે રક્ષણ. બેવડા જોખમ સામે રક્ષણ. તો આ જીપીએસસી માં અગાઉ પૂછવામાં આવેલો સવાલ છે, જેને 20 નંબર સાથે આપણે સાંકળી શકીએ. 20 નંબરની અંદર લખવામાં આવેલું છે કે એક વખત કરેલ ગુના માટે એક જ વાર સજા. તો એને બેવડું જોખમ નહીં રહે. મતલબ કે એક વખત જે ગુનો કર્યો એ બદલ એને એક જ વાર સજા થશે. એને એ જ ગુના માટે બીજી વાર જેલમાં ન મોકલી શકાય. બીજી વખત એ જ ગુના માટે કોઈ કાર્યવાહી ન કરી શકાય.
તો એને આપણે બીજા શબ્દમાં કહી શકીએ બેવડા જોખમ સામે રક્ષણ. આ જીપીએસસી નો અગાઉ પૂછાયેલો સવાલ છે. 20 નંબર સાથે સંકળાયેલી મેટર છે એટલા માટે બી આવશે, મૂળભૂત હક છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મૂળભૂત અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે? તો અહીંયા આગળ વાત કરી છે 19(1) વાતની, મતલબ એ અનુચ્છેદનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે 19(1) અંતર્ગત વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જે અપાયેલી છે એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે એ બાબતને અહીંયા આગળ હાઇલાઇટ કરી છે. સૌથી પહેલી બાબત કે સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર. યસ, સરકારી પ્રવૃત્તિ વિશે જાણશે તો એના વિશે કઈક અભિવ્યક્તિ કરી શકશે. તો પહેલી બાબત આવશે મૌન રહેવામાં અભિવ્યક્તિની છૂટ રહેલી છે, તો એના માટે કે બેનું બિંદુ બીજો કેસ રહેલો હોય છે, કેરળમાંથી આવેલો, જે દરેક બેચની અંદર ભણાવવામાં આવતો હોય છે. હડતાલ કરવાનો જે અધિકાર છે, સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે હડતાલ માણસો કરી શકે એનો કાયદાકીય અધિકાર છે. કોઈ વ્યક્તિ પ્રોટેસ્ટ કરી શકે, કોઈ વ્યક્તિ પોતે રજૂઆત કરી શકે, આંદોલન કરી શકે, હડતાલ ન પાડી શકે, મતલબ કે હડતાલ બંધારણીય અધિકાર અંતર્ગત ન ગણી શકીએ અને લીગલ રાઇટ ગણી શકીએ. તો અહીંયા આગળ માની લો કે આપણે ન પણ ગણીએ, કેમ કે ઘણી વખત વિવાદિત મુદ્દો થઈ જતો હોય છે કે હડતાલ કાયદાકીય અધિકાર કે મૂળભૂત અધિકાર, પણ અહીંયા આગળ આપણે એવું ગણીએ કે હડતાલ કરી શકાય એ એનો કાયદાકીય અધિકાર છે. જે સંગઠનની અંદર કર્મચારી કામ કરે છે, કોઈ મજદૂર કામ કરે છે, રેલવેના કોઈ કર્મચારીઓ કામ કરે છે, તો હડતાલ પડેલો કાયદાકીય અધિકાર છે. 1926 ના અધિનિયમ અંતર્ગત એમની પાસે રહેલો અધિકાર છે. પણ સુપ્રીમ કોર્ટે એવું કીધેલું કે હડતાલ ન કરી શકે, એમનો બંધારણીય અધિકાર આપણે ન ગણી શકીએ, મતલબ ફંડામેન્ટલ રાઇટ જ છે એવું ન ગણી શકીએ. જ્યારે કોઈ વ્યક્તિ હડતાલ પાડે અને એ નિયમોનું પાલન ન કરે તો એને જ્યારે ઉપલા અધિકારીઓ છૂટા કરી દે તો એ સુપ્રીમ કોર્ટમાં એમ ન કહી શકે કે મારા ફંડામેન્ટલ રાઇટનો ભંગ થયો, એમ ન કહી શકે. ત્યાર પછી આજે લખવામાં આવ્યું છે કે વર્તમાન પત્ર પર પૂર દોષ શોધન લાદવા વિરુદ્ધનો અધિકાર. તો આ જે શબ્દ ગુજરાતીમાં લખવામાં આવેલો છે ને એ મને એક્ઝેક્ટ સમજાતો નથી, પણ આપણે એવું કહી શકીએ આ એવું બન્યું હોય કે કંઈક ઇંગ્લિશ ક્વેશ્ચન રહેલો હોય કોઈ વેબસાઇટમાં, એનું જો બેઠું ગુજરાતી ટ્રાન્સલેટ કર્યું હોય તો આ પ્રકારના શબ્દો હોઈ શકે, પૂર દોષ શોધન. જો હું એવી રીતે આને સમજું કે વર્તમાન પત્ર જ્યારે કોઈ લેખ લખતા હોય અને એની ઉપર પ્રતિબંધ ન લગાડી શકે કોઈ સરકાર, તો આપણે એને રાઈટ ગણી શકીએ કે પૂરદોષ શોધન, મતલબ કે એની ઉપર પ્રતિબંધ લાદવા વિરુદ્ધનો અધિકાર જો એવું ગણવામાં આવે તો આ રાઈટ વાત થાય. તો 1, 2 અને 4 ને આપણે રાઈટ આન્સર ગણી શકીએ. તો એ હિસાબે આપણો જવાબ આવશે બી, 1, 2 અને 4. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિ માટે નીચેના પૈકી કયો અધિકાર આપે છે? આ એકદમ સહેલો સવાલ રહેલો છે. કારણ આપવું ફરજિયાત છે, વકીલની સલાહ પણ લઈ શકે અને મેજિસ્ટ્રેટ પાસે 24 કલાકમાં હાજર કરવાનો. 3 પ્રકારની બાબત એકદમ રાઈટ છે, એટલા માટે આન્સર આવશે ડી. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. બંધારણ કામદારોના અધિકારોને સમર્થન આપે છે અને માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા નીચેના પૈકી કઈ રીતે કામદારોનું કલ્યાણ સુનિશ્ચિત કરે છે? ખૂબ જ સહેલો સવાલ છે. ભાગ નંબર 4 ડીપીએસપી અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ નંબર 42 માં લખવામાં આવેલું છે કે કામ અંગેની ન્યાયી અને માનવાંછિત પરિસ્થિતિ અને પ્રસૂતિ સહાયતા. એકદમ રાઈટ વાત છે. તે સરકારને ઉદ્યોગના સંચાલનમાં કામદારોની સહભાગીતાને સુરક્ષિત કરવા પગલા લેવા સલાહ આપે છે. 43 અને એમાં 1 કે જ્યારે ઉદ્યોગનો વહીવટ કરવામાં આવશે એમાં કામદારોની ભાગીદારી રહેશે. તો બંને વિધાન એકદમ સાચા છે, આન્સર આવશે સી. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. માર્ગદર્શક સિદ્ધાંતો બિન ન્યાયિક સ્વરૂપના છે. તે સૂચવે છે કે બિન ન્યાયિક સ્વરૂપના એનો મતલબ એ થાય, બિન ન્યાયિક સ્વરૂપના એનો મતલબ એ થાય કે ડીપીએસપી માં લખવામાં આવેલી બાબતો, માર્ગદર્શક સિદ્ધાંતમાં લખવામાં આવેલી બાબતો કોર્ટમાં ન પડકારી શકાય એ હિસાબે લખ્યું છે બિન ન્યાયિક સ્વરૂપના. જો સરકાર માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદાકીય રીતે લાગુ કરવામાં નિષ્ફળ જાય અથવા તો કેટલાક કિસ્સાઓમાં તેનું ઉલ્લંઘન થાય તો નાગરિક નામદાર અદાલતમાં જઈ શકે નહીં. એ એકદમ રાઈટ વાત છે. ડીપીએસપી માં લખેલી બાબતો આપણને તાત્કાલિક મળે જેવું જરૂરી નથી. જ્યારે સરકાર સક્ષમ બનશે, જ્યારે એની પાસે રિસોર્સિસ આવશે, એમ કાયદો બનાવી આપણને ડીપીએસપી માં લખેલી બાબતો આપવા લાગશે ને એટલા માટે આપણે કોર્ટમાં પડકારી શકતા નથી. બીજી બાબત એમ કહે છે કે માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે સરકાર કાયદા ઘડી શકતી નથી. આ હળહળ જૂઠું છે અને એટલા માટે એક જવાબ આવશે, મતલબ કે માત્ર એક જ આમાં જવાબ આવશે. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. આપણી પાસે પ્રશ્ન આવે છે કે મૂળભૂત ફરજોના, આ જે પ્રશ્ન રહેલો છે એને આપણે થોડો મીડિયમ ગણી શકીએ. મૂળભૂત ફરજના અમલીકરણ માટે નીચેના પૈકી કઈ કાયદાકીય જોગવાઈઓ છે?
મૂળભૂત ફરજમાં લખવામાં આવેલી બાબતોને લાગુ કરવા માટે જે અલગ અલગ પ્રકારના કાયદા રહેલા હોય છે એમાંથી કયા કાયદા રહેલા છે? નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ, નાગરિક સંરક્ષણ અધિકાર અધિનિયમ આપણે કહી શકીએ, જેમાં લખવામાં આવેલું છે કે જાતિ જ્ઞાતિના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થઈ શકે. જો કે જેની જગ્યાએ હવે તો એટ્રોસિટીનો કાયદો પણ આવી ગયો છે 1989 ની અંદર, પણ આ કાયદામાં લખવામાં આવેલું કે એસસી કે એસટી પ્રકારના જે વ્યક્તિ હોય એમની સાથે ભેદભાવ ન થઈ શકે. તો મૂળભૂત ફરજની અંદર જ લખવામાં આવે છે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવામાં નથી અને સુમેળ બંધુત્વની ભાવનાનો વિકાસ કરવાનો છે. ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, તો આ પણ એક કાયદો રહેલો છે કે જે ભારતની એકતા અને અખંડિતતાને સુદ્રઢ કરે છે. તો ભારતની એકતા અને અખંડિતતા રાખવી એ મૂળભૂત ફરજનો એક ભાગ છે. ત્યાર પછી મૂળભૂત ફરજમાં લખવામાં આવેલું છે કે વન્યજીવ હોય, પર્યાવરણ હોય, એની સુરક્ષા કરવી, સંરક્ષણ કરવું એ પણ નાગરિકની ફરજ રહેલી છે. એટલા માટે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ એ પણ એક ભાગ છે કે જે મૂળભૂત ફરજનું પાલન કરાવડાવે છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ જે રહેલો છે એ સ્પેશિયલી ચૂંટણી સંબંધી જોગવાઈ કરે છે અને એમાં અલગ અલગ કેવા પ્રકારના નિયમો રહેશે, લાયકાત ગેરલાયકાત શું રહેશે એના માટેની ચોખવટ છે. તો અહીં આગળ આપણે એમ કહી શકીએ કે પહેલો, બીજો અને ચોથો એ જે જવાબ હોય એ આપણો રાઈટ આન્સર છે, 1, 2 અને 4. ત્યાર પછી આપણે આગળ વધીએ. કલમ 368 માં નિયત કરવામાં આવેલા બંધારણના સુધારા માટેની પ્રક્રિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. આ પણ એકદમ સહેલો સવાલ છે, અનુચ્છેદ નંબર 368 માટે પૂછેલો છે. આ અંગેનું વિધેયક સૌપ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય? ના. આવું વિધેયક મંત્રી દ્વારા જ રજૂ થવું જોઈએ? ના. બે ગૃહો વચ્ચે મતભેદના કિસ્સામાં વિચાર વિમર્શ કરવાને વિધેયકને પસાર કરવાના હેતુસર બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજવામાં આવે છે? ના. બંધારણીય સુધારા વિધેયક કેમ પસાર થાય એ વિદ્યાર્થીઓને જો ખ્યાલ હોય તો એક ઝટકે જવાબ આપી શકશે. બંધારણીય સુધારા વિધેયક લોકસભા અથવા રાજ્યસભા બેમાંથી કોઈ પણ ગૃહમાં લાવી શકાય. ત્યાર પછી મંત્રી પણ રજૂ કરી શકે અથવા ખાનગી સભ્ય પણ રજૂ કરી શકે. અને જ્યારે એક ગૃહમાં થી પસાર થયા પછી બીજા ગૃહમાં મોકલવામાં આવે અને બીજા ગૃહની અંદર કોઈ જોગવાઈને લઈને વિવાદ થાય તો સંયુક્ત બેઠક ક્યારેય આવી શકતી નથી. બંધારણીય સુધારા વિધેયક બંને ગૃહમાંથી ઇન્ડિવિડ્યુઅલ પસાર થવું જરૂરી છે. અને એટલા માટે અહીંયા આગળ લખ્યું છે કે કયું વાક્યમાંથી સત્ય નથી? તો 3 ખોટા છે. એટલા માટે જવાબ આવશે 1, 2 અને 3. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના મતદાર ગણમાં તફાવત વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. આ પણ સહેલો પ્રશ્ન આપણે ગણી શકીએ. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થાય જેમાં મતદાર મંડળની અંદર કોનો સમાવેશ થાય છે અને નથી થતો એ બાબતે 2 વાક્ય છે. પહેલું વાક્ય એમ કહે છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લે છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્યસભા ભાગ લે છે એ ખોટી વાત છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ સંસદના બંને ગૃહો ભાગ લે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ લે છે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતી નથી. તો એ વાત પણ એકદમ રાઈટ છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના તમામ સભ્યો ભાગ લે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના 2 ગૃહો અને દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો પણ ભાગ લે છે. એ વાત અલગ છે કે ચૂંટાયેલા, પણ હા એ સભ્યો તો ભાગ લે છે. તો અહીંયા આગળ પહેલું વાક્ય ખોટું છે, બીજું વાક્ય રાઈટ છે. અહીંયા સત્ય પૂછવું છે તો માત્ર 2 જવાબ આવશે, એટલે ઓપ્શન આવશે B. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ દોસ્તો. 137 નંબર. ઘણીવાર સમાચારમાં અદાલત મિત્ર એમિક્સ જ્યુરી શબ્દ પ્રયોગ જોવા મળે છે, તે ખાલી જગ્યા છે. આ પણ સહેલો સવાલ છે, મતલબ કે જીપીએસસી ની તૈયારી કરતા વર્ગને તો આ સહેલો લાગવો જોઈએ. કદાચ બીજી જે તૈયારી કરતા હોય ક્લાસ 3 ની એના માટે કદાચ વાંચવામાં ન આવ્યું હોય, પણ હા આ એમિક્સ જ્યુરી એકદમ સહેલો સવાલ છે, જેને કોર્ટ મિત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે કોર્ટની અંદર એવા કોઈ કેસીસ આવે છે કે જે અંતર્ગતનું નોલેજ જજની પાસે હોય જ એવું જરૂરી નથી. દાખલા તરીકે કોઈ પુલ તૂટવાની ઘટના બની, અથવા કોઈ જગ્યાએ કેમિકલ માંથી મતલબ પ્રદૂષણ ફેલાણું, અથવા કોઈ એવી ઘટના માની લો કે આવી છે કે જેની અંદર પેપર લીકેજની ઘટના છે, તો જજ સાહેબ શું કરશે કે આખો મુદ્દો એકદમ સરળતાથી સમજવા માટે થઈ અને એમની સાથે જ્યારે સુનાવણી હોય ત્યારે કોર્ટ મિત્રને નિયુક્ત કરે. કોર્ટ મિત્ર જે તે ફિલ્ડના જાણકાર પણ હોય છે, કોઈ સિવિલ એન્જિનિયર હોય, કોઈ કેમિસ્ટ હોય, વગેરે વગેરે. તો જે તે ફિલ્ડનો કેસ હોય એને લગતા જાણકાર વ્યક્તિને સાથે બેસાડે અને જ્યારે સુનાવણી થાય ત્યાર પછી જજ સાહેબ એમનું મંતવ્ય પણ લેશે કે તમને જે સમજાણો અમને એકદમ સરળ કરીને સમજાવી દો ભાઈ. તો અહીંયા આગળ જે સી રહેલો છે એ આપણા માટે રાઈટ આન્સર છે કે એવા કેસો કે જેમાં ખાસ કુશળતાની જરૂરિયાત હોય તેવા કેસમાં મદદરૂપ થવા અદાલત દ્વારા નિયુક્ત કરેલ તટસ્થ વકીલ, એટલે વકીલ તો ના હોઈ શકે તો વ્યક્તિ હોઈ શકે, તો આપણે વકીલમાં તો આપણે ના પડી દેશું. વકીલ જેણે જાહેર હિતમાં કેસ લીધેલો હોય, વકીલ પણ ના આવે. સરકાર વતી કેસોનું પ્રતિનિધિત્વ કરવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરેલ વ્યક્તિ સરકાર વતી કેસનું પ્રતિનિધિત્વ ના હોય.
વિવાદના સમાધાન માટે સત્તાવાર રીતે નિયુક્ત થયેલ સ્વતંત્ર વ્યક્તિ આ હોઈ શકે, મતલબ કે એટલો બધો ડી જવાબ મેચ નથી થતો, પણ હા બાકીના જે ત્રણેય ઓપ્શન છે એની કમ્પેરમાં આપણે લઈ શકીએ. તો યાદ રાખો કે એમએક્સ જ્યુરી કોર્ટ મિત્ર એવા વ્યક્તિ હોય છે કે જેની પાસે જે તે ફિલ્ડનું નોલેજ હોય અને એમને ત્યાં આગળ બોલાવે, એમની રાય લેવા માટે. એ જે રાય આપે, જે મતલબ ભલામણ કરે, તો એ માનવા કોર્ટ બંધાયેલી નથી હોતી, તો કેસનો ભાગ નથી હોતા, પણ તેમ છતાં ન્યુટ્રલ વ્યક્તિ તરીકે ભાગ લે છે. તો એ હિસાબે ડી ને આપણે ગણી શકીએ. અહીંયા આગળ તટસ્થ વકીલ જે શબ્દ લખેલો છે વકીલ હોય એવું જરૂરી નથી, વકીલ નથી હોતા. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. નીચે આપેલી સમિતિઓને તેમની રચનાના સમયગાળાના પહેલાથી પછીના ક્રમાનુસાર ગોઠવો. એકદમ સહેલો સવાલ છે. બળવંતરાય મહેતા સમિતિ 1957 ની અંદર આવેલી હતી. 1977 માં અશોક મહેતા સમિતિ, LM સિંઘવી સમિતિ 1986 માં અને GV રાવ સમિતિ 1985 માં. પંચાયતી રાજ જે વિદ્યાર્થીઓ ભણ્યા હશે એના માટે એકદમ મુદ્દા જેવો સવાલ આપણે ગણી શકીએ. તો અહીંયા આગળ શું ઘટના થઈ? 1, 2, 4 અને 3. 1, 2, 4 અને 3. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. 1992 ના 73 માં બંધારણીય સુધારા અધિનિયમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. આ અધિનિયમે બંધારણની કલમ 40 ને વ્યવહારુ સ્વરૂપ આપ્યું. યસ, 40 નંબર જે ડીપીએસપી લખવામાં આવેલો, જેમાં લખવામાં આવેલું કેમ આગળ જતા સરકાર સક્ષમ બનશે ત્યારે ગ્રામ પંચાયતની રચના કરશે, તેનો વિકાસ કરશે. તો 73 નંબરનો બંધારણીય સુધારો કરી પંચાયતી રાજને જ્યારે અમલમાં લઈ આવ્યા ત્યારે 40 નંબરને પ્રેક્ટિકલી અમલમાં લઈ આવ્યા. તો આપણે પહેલું વાક્ય એકદમ રાઈટ રાખીએ. બીજું વાક્ય એમ કહે છે કે આ અધિનિયમે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપી દીધો. રાઈટ. આ અધિનિયમ પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણના ન્યાયિક કાર્યક્ષેત્રમાં લાવ્યો છે. તો અહીંયા આપણે રાઈટ કહી દઈએ. એનું કારણ એ રહેલું છે કે પહેલા તો 1 અને 2 બંને સાચા જવાબ છે. 1 અને 2 બંને સાચા છે, પણ એવો ઓપ્શન જ નથી. જો 1 અને 2 બંને સાચા રાખવા હોય તો કમ્પલસરી ત્રીજાને પણ સાચો રાખવો પડે, તો તમારો જવાબ થઈ જશે 1, 2 ને 3. અને એમ પણ અહીંયા જે લખવામાં આવે છે કે આ અધિનિયમ પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણના ન્યાયિક કાર્યક્ષેત્રમાં લાવે છે. ન્યાયિક કાર્યક્ષેત્રનો મતલબ એ થાય છે કે બંધારણમાં એક વખત તમે એને લખી નાખ્યું, ત્યાર પછી એનું પાલન કરાવડાવવું પડશે. જો પાલન એ મુજબ નહીં થાય તો કોઈ પણ વ્યક્તિ કોર્ટમાં જઈ શકશે. તો 1, 2 અને 3 આ ત્રણેય વાક્ય એકદમ સાચા રહેલા છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. નીચેના પૈકી કયા ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં સંઘ યાદી હેઠળ આવે છે? આને આપણે અઘરા શ્રેણીમાં ગણી શકીએ. એનું કારણ એ રહેલું છે કે પરિશિષ્ટ નંબર 7 અંતર્ગત જે કેન્દ્ર યાદી તૈયાર થયેલી છે જેમાં 100 જેટલા વિષય રહેલા છે. ત્યાર પછી રાજ્ય યાદી જેની અંદર કેટલા વિષય રહેલા છે? 61 જેટલા. સંયુક્ત યાદી જેની અંદર 52 જેટલા વિષય રહેલા છે. તો અહીંયા આગળ આ વખતે જે 4 અલગ અલગ વિષય લખેલા છે, એવું પણ બને કે આવતા વખતે બીજા કોઈ 4 મુદ્દા લઈ આવે. તો એના માટે તમારે પહેલા તો આ બધા જે વિષય રહેલા છે એને પાકા કરવા પડે. તો એ હિસાબે થોડી અઘરી બાબત તો થઈ જાય કે આ ક્યાંથી ફટાકડો ફોડે આપણને ખ્યાલ નથી, એટલા માટે અઘરા પ્રશ્નની શ્રેણીમાં આપણે મૂકી શકીએ. કેન્દ્રીય તપાસ બ્યુરો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કેન્દ્રીય યાદીમાં આવશે. પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ એ સેન્ટરની અંદર આવશે. ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા આયોજિત લોટરી આ કેન્દ્રની અંદર આવે છે. વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે રાજ્ય દ્વારા લોટરીની જે વ્યવસ્થા કરે રાજ્ય યાદીમાં આવે, એ કેન્દ્ર યાદીમાં આવતો વિષય છે. અને ભારતની અંદરના કોઈ પણ સ્થળોની તીર્થયાત્રા એ રાજ્યની અંતર્ગત આવતી બાબત છે. ભારતના બહારના ભાગની અંદર કોઈ તીર્થયાત્રા હોય એના માટે કોઈ વ્યવસ્થા કરવી હોય તો કેન્દ્ર સરકાર કરશે. જેમ કે તમને ખ્યાલ હશે કે કરતારપુર સાહિબ જે ગુરુ નાનક દેવની ત્યાં આગળ કર્મભૂમિ રહેલી હતી, તો ત્યાં આગળ જવા માટે થઈને પાકિસ્તાનની સાથે જે સમજૂતી કરીને આખો કોરિડોર તૈયાર કર્યો પંજાબથી લઈ અને કરતારપુર સાહિબ સુધી, તો એ કેન્દ્રની અંદર આવે છે, રાજ્યની યાદીમાં નથી આવતું. પણ હા, રાજ્યની અંદર જે તીર્થ સ્થાનો છે એના માટે રાજ્ય વ્યવસ્થા કરશે. તો 1, 2 અને 3 જવાબ આવશે જે સંઘ યાદીમાં આવે છે. તો રાઈટ આન્સર આવશે એ. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. નીચેના પૈકી કઈ બંધારણીય જોગવાઈઓ કેટલીક બંધારણીય સંસ્થાઓની સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે? એક રીતે એકદમ સહેલો સવાલ છે, કોઈ એવી અઘરી બાબત નથી. જે બંધારણીય સંસ્થા કામ કરે, જેમ કે કેગ કામ કરે, ચૂંટણી પંચ કામ કરે, યુપીએસસી કામ કરે, આ પ્રકારની ખૂબ જ અગત્યની બંધારણીય સંસ્થા કામ કરે છે. તો એના માટે એમ કહે છે કે સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા, એટલે કે સરકારનું ઇન્ટરફિયર આ બધી સંસ્થાઓમાં બને ત્યાં સુધી ન હોય એના માટે બંધારણીય શું જોગવાઈ કરવામાં આવે છે? તો પહેલા તો કેગ કામ કરે, ચૂંટણી પંચના મુખ્ય કમિશનર કામ કરે, યુપીએસસી ના અધ્યક્ષ કામ કરે. તો એમને સ્વતંત્રતા દેવા માટે થઈ, એમને રાજકીય પ્રેશર ન આવે એના માટે થઈને પહેલા તો એમની સેવાકાળની બાહેધરી,
મતલબ કે એમને કાર્યકાળ જે આપવામાં આવ્યો હોય એ કાર્યકાળમાંથી જો એમને દૂર કરવા હોય તો એના માટેની પ્રક્રિયા થોડી અઘરી બનાવવાની. એવું ન બને કે માત્ર વડાપ્રધાન ભલામણ કરે રાષ્ટ્રપતિ દૂર કરી દે તો એ સ્વતંત્ર ન આપણે ગણી શકીએ. મહત્વપૂર્ણ પદાધિકારી જ્યારે કામ કરે તો એમને કાર્યકાળની સુનિશ્ચિતતા હોવી જોઈએ. દૂર કરવાના થાય તો એના માટે સુપ્રીમ કોર્ટના જજની ભલામણથી દૂર કરી શકાય, કાં તો સુપ્રીમ કોર્ટના જજને જે રીતે દૂર કરી શકાય એવી મહાભિયોગ જેવી પ્રક્રિયાથી દૂર કરી શકાય. તો સેવાકાળની બાહ્યધરી, ત્યાર પછી સેવાની શરતો જે રહેલી હોય છે એની અંદર ફેરફાર નહીં કરવાનો. એક વખત કેગ કામ કરવા માટે લાગે, મતલબ નિયુક્ત થઈ જાય, ત્યાર પછી એનો પગાર ઘટાડી દે અથવા તો એની સેવાની શરતોને એકદમ ટાઈટ કરી નાખે એવું નહીં કરવાનું. નિશ્ચિત સેવાની શરતો રાખવાની. ભારતના એકત્રિત ભંડોળમાંથી એમનો પગાર કરવાનો છે, મતલબ કે એના ઉપર વોટિંગ કરવામાં આવતું નથી. સંચિત નિધિ ઉપરથી જે ઉધારેલો ખર્ચ હોય, જે પદાધિકારીઓના પગાર ભથ્થા રહેલા છે એની ઉપર સંસદમાં વોટિંગ થતું નથી, કેમ કે ખર્ચ એવો છે કે જે કરવાનો જ છે. અને એટલા માટે આ પણ એકદમ રાઈટ વાત છે. 1, 2 અને 3 ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. એના પછી આપણે આગળ જોઈએ. રાષ્ટ્રીય મહિલા આયોગમાંથી બીજી વખત સવાલ આવ્યો આ વખતે. રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. તેની પાસે વડી અદાલતની તમામ સત્તા ન હોય, વડી અદાલતની બધી સત્તા ન હોય, દીવાની પ્રકારની જે સત્તા હોય એ એમની પાસે હોય. જેમ કે કોઈ વ્યક્તિને બોલાવી શકે, સમન્સ પાઠવી શકે, ત્યાર પછી કોઈ ડોક્યુમેન્ટ હોય હાજર કરવા માટે કહી શકે, પણ કોઈને સજા ન ફટકારી શકે, એ ફોજદારી પ્રકારની સત્તા થઈ ગઈ, એમની પાસે ન હોય. તે મહિલાઓના ઉત્પીડનના કેસ સાંભળી શકે ને યોગ્ય સજાનો આદેશ નહીં કરવાનો ભાઈ, હે ને, એ કોર્ટ એ પ્રકારે નથી, ફોજદારી પ્રકારની સત્તા નથી એની પાસે. તે મહિલાઓ માટે બંધારણીય અને કાયદાકીય સુરક્ષાની સમીક્ષા કરી શકે, ફરિયાદોના નિવારણની સુવિધા આપે છે અને મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો સરકારને સલાહ આપે છે. તો 3 અને 4 એટલે કે રાઈટ આન્સર આવશે સી. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. સમાજના નબળા વર્ગોને ન્યાયની ઉપલબ્ધતા, એટલે કે જે વંચિત વર્ગ હોય, એસસી, એસટી, ઓબીસી, મહિલા, દિવ્યાંગ, ટ્રાન્સજેન્ડર, આ પ્રકારના જે વ્યક્તિઓ હોય, તો સમાજના નબળા વર્ગોને યન્યાયની ઉપલબ્ધતા એટલે કે ન્યાય એમના સુધી પહોંચે એ ભારતીય કાયદા પ્રણાલી હેઠળ ન્યાયિક વ્યવહાર સુનિશ્ચિત કરવા માટેનો એક બંધારણીય આદેશ છે. યસ, મતલબ કે એમના લોકો માટે, વંચિત વર્ગ માટે ન્યાય ઝડપથી સુનિશ્ચિત થાય એ બંધારણની અંદર મૂળ એની વિભાવના રહેલી છે. વધુ સંખ્યા ધરાવતા કેસોની સમસ્યાઓના નિવારણ માટે ઔપચારિક ન્યાય પ્રણાલીથી અલગ રીતે લોક અદાલતનું આયોજન કરવા સંસદ દ્વારા કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ 1987 ઘડવામાં આવ્યો છે. આ પણ એકદમ રાઈટ વાત છે. આ વાક્ય કહેવા માંગે છે કે જે પરંપરાગત કોર્ટની આખી વ્યવસ્થા હોય, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ ને તાબાની અદાલત, અને એની પાસે કેસનું ભારણ વધારે હોય તો એને સોલ્વ કરવા માટે થઈ અને હળવા પ્રકારના જે કેસ હોય, જે સમાધાનની યોગ્ય કેસ હોય, તો એવા કેસ માટે લોક અદાલતની વ્યવસ્થા કરી શકાય, જેના માટે 1987 સંસદે કાયદો બનાવેલો છે. ત્યાર પછી ભારતના બંધારણ અન્વયે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માનો એક ભાગ છે. યસ, 39 કેપિટલ એ જે એડ કરવામાં આવ્યો 42 નંબરના બંધારણીય સુધારા 1976 દ્વારા, તો ડીપીએસપી નો એક ભાગ છે જેમાં લખ્યું છે મફત અને સમાન કાનૂની સહાય. તો એ હિસાબે આપણે કહીએ કે 3 પ્રકારના વિધાન એકદમ રાઈટ છે. આપણો જવાબ આવશે ડી. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ, જેમાં લખવામાં આવે છે કે રાજ્ય ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. અહીંયા આગળ આપણે વિધાનો ધ્યાનમાં લઈએ અને પહેલું વિધાન આપણા ધ્યાનમાં એવું આવે છે કે રાજ્યપાલ રાજ્ય ચૂંટણી આયુક્તની નિમણૂક અને તેમની સેવાની શરતો તથા સેવાકાળ સુનિશ્ચિત કરે છે. હળાહળ ખોટું છે. અનુચ્છેદ નંબર 243 કે અને એમાં જે બીજો ક્લોઝ લખવામાં આવેલો છે, એમાં લખવામાં આવ્યું છે કે વિધાનસભાને એ અધિકાર હશે કાયદો બનાવી શકે. કાયદો બનાવીને રાજ્ય ચૂંટણી પંચના કમિશનરની સેવાની શરતો, પગાર, ભથ્થા વગેરે બધું ડિસાઈડ કરી શકે. રાજ્યપાલ ના કરી શકે. તો આ જે પહેલું વાક્ય રહેલું છે એ એકદમ ખોટું વાક્ય રહેલું છે. અહીં આગળ એમ પૂછે છે કે કયું વાક્ય સત્ય રહેલું છે. 4 ઓપ્શન ની અંદર એકડો રહેલો છે, એટલા માટે આ સવાલ એવો છે કે જેની અંદર ગ્રેસિંગ તમને આપવામાં આવશે. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ, અન્ય ક્વેશ્ચન જોઈએ. જાહેર વ્યવસ્થા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. જાહેર વ્યવસ્થા માટે પબ્લિક ઓર્ડર, બંધારણની કલમ 25 તમામ વ્યક્તિઓને જાહેર વ્યવસ્થાને આધીન રહીને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે. 25 નંબરની અંદર જે કહેવા માંગે છે કે અંતઃકરણ પૂર્વક ધાર્મિક માન્યતા, આચરણ અને પ્રચારનો અધિકાર, પરંતુ એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જાહેર વ્યવસ્થાને હાનિ ન થવી જોઈએ, કોઈ અન્ય વ્યક્તિઓને નુકસાન ન થવું જોઈએ. જો એ પ્રકારે થતું હશે તો સરકારની ઉપર પ્રતિબંધ મૂકી શકશે. ભારતીય બંધારણમાં જેટલા અધિકાર આપવામાં આવ્યા એ નિયંત્રણને આધીન રહેલા છે, એકદમ એબ્સોલ્યુટ ફ્રીડમ રહેલી નથી. તો અહીં આગળ પહેલું વાક્ય એકદમ રાઈટ છે. ત્યાર પછી આપણે વાત કરીએ
ભારતના બંધારણની 7મી અનુસૂચિ અનુસાર જાહેર વ્યવસ્થાની બાબતો પર કાયદો ઘડવાની સત્તા રાજ્ય પાસે છે. પોલીસ અને પબ્લિક ઓર્ડર જાહેર વ્યવસ્થા માટે થઈ અને રાજ્ય કાયદો બનાવી શકશે. જાહેર વ્યવસ્થા પણ મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવા માટેનો એક આધાર છે. યસ, મૂળભૂત અધિકારમાં જે બાબત લખવામાં આવેલી હોય, દાખલા તરીકે 19(1)A વાણીની અભિવ્યક્તિની છૂટ, ત્યાર પછી આપણને જેટલા પણ બાકીના અધિકાર આપેલા છે એ કટોકટી વખતે આપણે ન ઉપયોગમાં લઈ શકીએ. જાહેર વ્યવસ્થાનો જ્યારે ભાગ હોય, જાહેર વ્યવસ્થા જ્યારે ધ્યાનમાં લેવાની હોય તો એ સમય દરમિયાન અધિકારને નિયંત્રિત કરી શકાય. તો આ પણ એકદમ રાઈટ વાત છે. 1, 2 અને 3 ડી ઓપ્શન એકદમ રાઈટ આન્સર છે. એના પછી આપણે આગળ વધીએ છીએ દોસ્તો. જોઈએ 146 નંબર, જેમાં લખવામાં આવ્યું છે કે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. પહેલું વાક્ય છે કે બંધારણ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની અનુમતિ આપે છે. હા, આપે છે. જેના માટે થઈ અને વટહુકમ રહેલો છે. અનુચ્છેદ નંબર 1, 2 અને 3. રાષ્ટ્રપતિ જ્યારે સંસદનું સત્ર શરૂ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડી શકે. વટહુકમ એક જ મેટર ઉપર ગમે તેટલી વાર બહાર પાડી શકાય. યસ, રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી જ વટહુકમ બહાર પાડી શકે. ના ભાઈ ના, ખોટી વાત નહીં કરવાની. 1 અને 2 એ રાઈટ આન્સર છે. સત્ય વાક્ય પૂછવું છે તો જવાબ આવશે સી. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. ભારતનું ચૂંટણી પંચ એક સ્વાયત્ત બંધારણીય સત્તાધિકાર છે જે ભારતમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્યની વિધાનસભાઓ તેમજ દેશમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની ચૂંટણીના સંચાલન માટે જવાબદાર છે. એકદમ રાઈટ વાત છે. કેન્દ્રીય કેબિનેટ સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીનું સમયપત્રક સુનિશ્ચિત કરે. ના, ચૂંટણી પંચની અધિકાર હોય છે કે પોતે પ્રેસ કોન્ફરન્સ કરી અને ચૂંટણીની તારીખો ડિસાઈડ કરે. ચૂંટણી પંચ માન્ય રાજકીય પક્ષોના વિભાજન, વિલીનીકરણને લગતા વિવાદનું નિરાકરણ કરે છે. ખોટી વાત છે. સુપ્રીમ કોર્ટની અંદર એને પડકારવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટ એ અંગે ફાઇનલ ડિસિઝન લેતું હોય છે. તો આગળ રાઈટ આન્સર આવશે માત્ર 1. ચલો ત્યાર પછી આપણે એકદમ છેલ્લી અવસ્થામાં છીએ દોસ્તો, થોડી હિંમત રાખવાની છે. ગ્રામ સભા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. ગ્રામ સભા પદ ભારતના બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી. ભાઈ આવી ખોટી વાત સિદ્ધ ન કરવાની યાર. અનુચ્છેદ નંબર 143 ગ્રામ સભાની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તે કાયમી સંસ્થા છે. હા, એનું વિસર્જન કરવામાં આવતું નથી. દર 6 મહિને એક વખત એની રચના કરવી, આ પ્રકારની જોગવાઈ છે. ગ્રામ સભાના નિર્ણયને રદ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે. હવે આમ જોઈએ તો આ વાક્ય કોઈ પણ જગ્યાએ લખાયેલું નથી. મતલબ કે આર્ટિકલ 243 કે આર્ટિકલ 243A માં લખાયેલું નથી. પણ એ અમસ્તી સૂઝની એક વાત હોય છે કે ગ્રામ સભા જ્યારે કોઈ ડિસિઝન લે છે એને બદલવું હોય તો રાજ્ય સરકારની પાસે સત્તા રહેલી હોય. તો એ હિસાબે આ વાક્યને આપણે રાઈટ ગણીએ તો 2 અને 3 આમાં જવાબ આવશે. 2 અને 3 સી જવાબ આવવો જોઈએ. ચલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. ભારતના બંધારણ અનુસાર સંસદ એવો કોઈ કાયદો લાવી શકે નહીં જે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે. એ રાઈટ વાત છે. બંધારણની કલમ 20(3) એક મૂળભૂત અધિકાર છે જે આત્મદોષારોપણ વિરુદ્ધના અધિકારની ખાતરી આપે છે. મતલબ કે પોતાની વિરુદ્ધ પુરાવા આપવા સામે બળજબરી ન કરી શકાય. તે જ આ ગુનો કર્યો છે એ પ્રકારે કબૂલ કરી લે, એ પ્રકારે કોઈ ન કહી શકાય. પુટ્ટાસ્વામી કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય કલ્યાણકારી યોજનાઓ માટે આંગળીની છાપ અને આંખની કીકી સ્કેન કરી શકે છે. કે.એસ. પુટ્ટાસ્વામી કેસ સુપ્રીમ કોર્ટની અંદર જે આવ્યું 2017 ની અંદર, એના ફેક્ટ્સ એવા હતા. આધાર કાર્ડમાં જ્યારે આપણી અંગત માહિતીઓ લેવામાં આવી, ડેટ ઓફ બર્થ લીધી, મોબાઈલ નંબરને લિંક કર્યું, ત્યાર પછી અંગૂઠાની છાપ લીધી, પછી કીકીનું માપ લીધું, અને જ્યારે માહિતી આ લીક કરવામાં આવે તો સરકાર એના માટે જવાબદાર રહેશે કે કેમ? તો એ બાબત અંગે જ્યારે કેસ ચાલ્યો સુપ્રીમ કોર્ટમાં, તો સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ, અંગતતાનો અધિકાર અનુચ્છેદ 21 અંતર્ગત રહેલો છે. પરંતુ જ્યારે કલ્યાણકારી યોજના હોય ત્યારે સરકાર આ પ્રકારની વિગતો લઈ શકે. જેમ કે રેશન માટે થઈને અંગૂઠાની છાપ લેવામાં આવતી હોય છે. તો સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું કે આ વિગત જો લીક થશે, સરકાર જે પ્રાઇવેટ ડેટા માણસોને કલેક્ટ કરશે એ જો લીક થશે તો સરકાર એના માટે જવાબદાર રહેશે. રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. તો એ હિસાબે અહીંયા આપણે એમ કહી શકીએ કે 3 પ્રકારના વિધાન કેવા રહેલા છે? સત્ય રહેલા છે. ત્યાર પછી આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ અને આપણી પાસે ક્વેશ્ચન આવે છે, ભારતના બંધારણના પ્રથમ કાયદા અધિકારી. આ સવાલ કેવો રહેલો છે તમે મને કોમેન્ટની અંદર જણાવી શકશો. ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી કોણ રહેલા છે? એટર્ની જનરલ રહેલા છે. તો આ દોસ્તો આપણે વાત કરી બંધારણ વિષય અંતર્ગત જે 50 પ્રશ્નો પૂછવામાં આવ્યા. એમ મને જો કોઈ પૂછે કે આ પેપર કેવો રહેલો હતો તો હું એમને કહીશ કે પેપર પ્રમાણમાં ખૂબ સહેલો હતો. મતલબ બંધારણના પોઈન્ટ ઓફ વ્યૂથી જેમણે
સામાન્ય તૈયારી કરી હોય, થોડી સૂઝ હોય તો આમાંથી 40 ઉપર કે 45 ઉપર માર્ક્સ લાવવા એ કોઈ અઘરી બાબત રહેલી નહોતી. ફરી પાછા વિડીયો સાથે ભેગા થશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.